નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આયુષ્માન આરોગ્ય મંદિર રણાસરનું લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મહેસાણા તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજાપુરના આયુષ્માન આરોગ્ય મંદિર રણાસરનું માન્ય ડોક્ટર સીજે ચાવડા ધારાસભ્ય વિજાપુરના જન્મદિવસના શુભ પ્રસંગે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ વિજાપુર દ્વારા સગર્ભા બહેનો માટે ગર્ભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું તેમજ સગર્ભ માતાને પોષણ કીટ પણ આપવામાં આવી તેમજ ગાયત્રી શક્તિપીઠના આચાર્ય દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બહેનોને દીકરો દીકરી એક સમાનની માહિતી આપી તેમજ વ્યસન મુક્તિ અંગેને પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને ધારાસભ્ય દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા સરપંચ દીપકભાઈ તથા પદાધિકારી તેમજ ભાજપના આગેવાનો અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતનભાઈ પ્રજાપતિ, મેડિકલ ઓફિસર ડોક્ટર સમીર પટેલ તેમજ પીઆઈયુ એન્જિનિયર અશ્વિનભાઈ તથા તાલુકાના સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તથા પીએચસીનો સ્ટાફ હાજર રહ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર રણાસરના આરોગ્ય કર્મચારી દક્ષેશ પટેલ અને ટીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. આરોગ્ય મંદિરમાં ફ્રીજ, આરો પ્લાન્ટ તેમજ કોમ્પ્યુટર અને પ્રિન્ટર, બારીના પડદા તેમજ પોષણ કીટનું દાન કરનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.